ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ. આજે આપણે સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર નંબર 3 પિરિયોડિસિટી તેનું આપણે ક્વિક રિવિઝન કરવા જઈ રહેલા છે. હવે આમાંથી એવા પોઈન્ટ પર આપણે ક્વિક ડિસ્કશન કરવાના છે કે જે આપણને નીટમાં ખાસ એના બેઝ પર ક્વેશ્ચન પૂછાય છે. આટલું કન્ટેન્ટ જ્યારે તમે વિડીયો થ્રુ લર્ન કરશો ત્યારે તમારો પિરિયોડિસિટી ચેપ્ટરના આ પર્ટિક્યુલર ટોપિક ડેફિનેટલી ક્લિયર થઈ જ જશે. પણ સાથે આપણે બીજું હોમવર્ક સાથે શું કરવાનું થાય કે A to Z માંથી સેક્શન સીના એ પર્ટિક્યુલર ચેપ્ટરના ક્વેશ્ચન સાથે કરતા જવાના. ઓર અગાડી સેક્શન એ અને સેક્શન બીમાં એ ટોપિકના સાથે સાથે કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તેને પણ સાથે જોતા જવાના. એટ પ્રેઝન્ટ આ વિડીયોનું કન્ટેન્ટને ધ્યાન રાખવાનું, સાથે સાથે સેક્શન સીને જોતા જવાનું અને ટેક્સ્ટબુકનું કન્ટેન્ટ રેડી કરતા જવાનું. પોઈન્ટ નંબર 1, આપણે ચેપ્ટરને બિગિનિંગથી સ્ટાર્ટ નથી કરતા. ફર્સ્ટ મેં એવી રીતે પ્રાયોરિટી આપી છે કે જે આપણને ચેપ્ટરમાંથી નીટમાં જે ક્વેશ્ચન પર ખાસ એ લોકો ફોકસ કરે છે તે ક્વેશ્ચનને આપણે ખાસ પહેલાં જોવાના છે. તો વી આર ગોઈંગ એઝ પર પ્રાયોરિટી કે કયા ક્વેશ્ચનને એ લોકો ખાસ પ્રાયોરિટી આપે છે. તો એ પ્રાયોરિટી મુજબ આપણે પર્ટિક્યુલર ટોપિક વાઇઝ આપણે રિવિઝન કરતા જઈશું. ધ પોઈન્ટ નંબર 1 દેટ ઇઝ એટોમિક રેડિયસ, જેને પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય. પહેલાં તો આપણને શું ખ્યાલ આવવો જોઈએ કે એની વ્યાખ્યા આવડવી જોઈએ. પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? તો પરમાણુના કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા એટલે સંયોજકતા કક્ષા અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર તેને પરમાણ્વીય ત્રિજ્યા કહેવામાં આવે. પણ પરમાણુ અતિ સૂક્ષ્મ છે અને ત્રિજ્યાનું આ માપન અતિ મુશ્કેલ છે. પરિણામે પરમાણ્વીય ત્રિજ્યાને એવી રીતે લેવાનું કે સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુ જે છે ઓર બંધથી જોડાયેલા બે પરમાણુ છે તેના કેન્દ્ર વચ્ચેનું અંતરનું અડધું મૂલ્ય તેને શું કહેવામાં આવે છે? પરમાણ્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે. આ જે પરમાણ્વીય ત્રિજ્યા એટોમિક રેડિયસ જે છે તેનું મેઝરમેન્ટ માપન કઈ પદ્ધતિ દ્વારા થાય? તો NMR વાળે દ્વારા થાય, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, ત્યાર પછી UV એનાલિસિસ દ્વારા થાય, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા થાય, એક્સરે ડિફ્રેક્શન સ્ટડી દ્વારા થાય અને ઇલેક્ટ્રોન ડિફ્રેક્શન સ્ટડી દ્વારા થાય. પરમાણ્વીય ત્રિજ્યા જે છે તો તેને આપણે જુદા જુદા ટર્મમાં સ્વીકારવાની થાય. ખાસ કરીને નોન મેટલ હોય, અધાતુ હોય તો તેમાં પરમાણ્વીય ત્રિજ્યાને સહસંયોજક ત્રિજ્યા તરીકે સ્વીકારવામાં આવે, જેને કોવેલેન્ટ રેડિયસ પણ કહેવામાં આવે. વાન ડર વાલ્સ ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા અને આયની ત્રિજ્યા એટલે પરમાણ્વીય ત્રિજ્યા જુદા જુદા સ્પીસીસ અનુસાર એના કેટલા પ્રકાર પડે? 4. સહસંયોજક જેને કોવેલેન્ટ રેડિયસ કહેવાય, વાન ડર વાલ્સ રેડિયસ, મેટાલિક રેડિયસ જેને ધાત્વીય ત્રિજ્યા કહેવામાં આવે અને આયોનિક રેડિયસ જેને આયનીય ત્રિજ્યા કહેવામાં આવે છે. સહસંયોજક ત્રિજ્યા એટલે શું? તો હોમોન્યુક્લિયર સ્પીસીસ. હોમોન્યુક્લિયર સ્પીસીસ એટલે એક જ તત્વના બે પરમાણુઓ જ્યારે સહસંયોજક બંધથી જોડાયેલા હોય, કે જેમ કે હાઇડ્રોજન અણુ છે, H2 અણુ, તેમાં બે હાઇડ્રોજન પરમાણુ છે. તો આ બે જે હાઇડ્રોજન પરમાણુ છે તેના કેન્દ્ર વચ્ચેનું જે કુલ અંતર છે અને તેનું અડધું જે મૂલ્ય જે છે તેને શું કહેવામાં આવે? સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે. સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે. R કોવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/2 બોન્ડ લેન્થ. આ બોન્ડ લેન્થ શું છે કે જે હોમોન્યુક્લિયર સ્પીસીસ છે, હોમો એટોમિક સ્પીસીસ છે કે બે સમાન પરમાણુ જે સહસંયોજક બંધથી જોડાયેલા છે તો તેના કેન્દ્ર વચ્ચેનું અંતર જે બોન્ડ લેન્થ છે જેને 1/dx XX પણ કહેવાય. અહીંયા સમાન પરમાણુ છે, X એ સમાન પરમાણુ છે અને એના કેન્દ્ર વચ્ચેનું અંતર ના અડધા મૂલ્યને આપણે કોવેલેન્ટ રેડિયસ કહીએ. વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે શું? તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કોવેલેન્ટ રેડિયસ એન્ડ વાન ડર વાલ્સ રેડિયસ? તો વાન ડર વાલ્સ ત્રિજ્યામાં બંને પરમાણુ એ નજીકના હશે બટ દે આર નોટ જોઈન્ટ ટુગેધર. ધેટ મીન્સ એ લોકો એકબીજાથી જોડાયેલા નથી. તો નજીકના બે પરમાણુ કે જેઓ બંધથી જોડાયેલા નથી તેના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને શું કહેવામાં આવે છે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે. આ વાન ડર વાલ્સ ત્રિજ્યા સમૂહ 18માં ખાસ જોવા મળે, ખાસ યાદ રાખવાનું છે. જનરલી એ બધા જ તત્વોના પરમાણુમાં જોવા મળે, પરંતુ એ સમૂહ 18ના તત્વોમાં એકમાત્ર વાન ડર વાલ્સ ત્રિજ્યા જોવા મળે. પછી ધાત્વીય ત્રિજ્યા એટલે કે મેટાલિક લેટાઇસ જે હોય તેમાં
જે ધાતુ આયનો જે છે તેના વચ્ચેના અંતરને ધાત્વીય ત્રિજ્યા કહેવામાં આવે, અને આયનીય ત્રિજ્યા જેને આયોનિક રેડિયસ કહેવામાં આવે, જે આપણે અત્યારે ડિટેલમાં લર્ન કરવાના છે. એમસીક્યુનો આ પોઈન્ટ પણ ખાસ યાદ રાખવાનો કે વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે તો તેનું મૂલ્ય સૌથી વધારે છે, એના પછી ધાત્વીય ત્રિજ્યા આવશે, અને એના પછી આવશે સહસંયોજક ત્રિજ્યા. એમસીક્યુમાં આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. આયનીય ત્રિજ્યા એટલે શું? તો ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યા એટલે કેટાયનિક રેડિયસ અને આયોનિક રેડિયસ ના સરવાળાને શું કહેવામાં આવે? આયનીય ત્રિજ્યા. સે ફોર એક્ઝામ્પલ NaCl નું સ્ફટિક લેટાઇસ જે છે તો NaCl ની આયનીય ત્રિજ્યા કેવી રીતે કન્સિડર કરી શકાય? તો Na પ્લસ આયનની ત્રિજ્યા પ્લસ Cl માઇનસ ની ત્રિજ્યા. ઘણી વખત ક્વેશ્ચન એવી રીતે પૂછવામાં આવે કે એક સ્ફટિક લેટાઇસની ત્રિજ્યા આપેલી હોય, ધન આયનો ઋણ આયનની આપેલી હોય અને બીજાની ફાઇન્ડ કરવાની થાય. જેમ કે અહીંયા NaCl સ્ફટિક લેટાઇસની ત્રિજ્યા આપેલી છે, Na પ્લસની ત્રિજ્યા બી આપેલ છે અને Cl માઇનસની રેડિયસ ફાઇન્ડ કરવાની છે, તો આપણે આ રીતે શોધી શકીએ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જનક ધાતુ કરતા એમાંથી બનતા ધન આયનનું કદ હંમેશા નાનું હોય છે. તો કેવી રીતે? તો જેમ કે આપણી પાસે સોડિયમ છે, અને જ્યારે સોડિયમ જે તટસ્થ પરમાણુ છે, તટસ્થ પરમાણુ એટલે જેના કેન્દ્રમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કેન્દ્રમાં પ્રોટોન અને સરાઉન્ડિંગમાં જે ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા કેવી છે? સમાન છે. હવે એક ઇલેક્ટ્રોન દૂર કરીને એ Na પ્લસ એટલે ધન આયન બનાવે છે. તમને ખબર જ હોય કે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. તો આ તટસ્થ પરમાણુ કરતા એમાંથી બનતા ધન આયનનું કદ હંમેશા નાનું હોય છે. વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ? તો અહીંયા સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. ધેટ મીન્સ એના કેન્દ્રમાં પ્રોટોન છે. આ તટસ્થ પરમાણુ છે એટલે તેના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હશે તેટલા જ ઇલેક્ટ્રોન હશે. ધેટ મીન્સ સોડિયમ તટસ્થ પરમાણુમાં 11 પ્રોટોન એ 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. હવે એક ઇલેક્ટ્રોનને ગુમાવે છે અને Na પ્લસ આયન બનાવે છે. તો જ્યારે બી આયન બને તો ત્યારે તેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યામાં તો કોઈ ફેરફાર નહીં થાય, પ્રોટોનની સંખ્યા તો સમાન જ રહેશે. પરંતુ વોટ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ? એના જે ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇનિશિયલી ઇટ ઇઝ હેવિંગ 11 ઇલેક્ટ્રોન્સ, નાવ ઇટ ઇઝ હેવિંગ 10 ઇલેક્ટ્રોન. અહીંયા 11 પ્રોટોન, સોડિયમ પરમાણુ જે તટસ્થ છે તેમાં 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. જ્યારે Na પ્લસ ધન આયનમાં 11 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. ધેટ મીન્સ આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે, એટલે વધુ પ્રોટોન ઓછા ઇલેક્ટ્રોનની સંખ્યાને આકર્ષે. તો આમાં જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે તેનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધી જાય, ને આકર્ષણ વધી જાય તો ત્રિજ્યા ઓછી થઈ જાય. પરિણામે જનક પરમાણુ કરતા એમાંથી બનતા ધન આયનનું કદ હંમેશા નાનું જોવા મળે. ઓપોઝિટ ટુ ધેટ, જનક પરમાણુ કરતા એમાંથી બનતા જે ઋણ આયન જે છે, અહીંયા જનક ધાતુ લખેલું છે, અહીંયા જનક ધાતુ નહીં લખીએ, આપણે જનક પરમાણુ લખશું. એમાંથી બનતા ઋણ આયનનું કદ હંમેશા નાનું હોય છે. જેમ કે વાત કરવામાં આવે તો અહીંયા ક્લોરીન છે, તો ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન બનાવે છે, Cl માઇનસ આયન બનાવે છે. તો વાત કરીએ તો અહીંયા ક્લોરીન તટસ્થ પરમાણુ એટલે કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, તો એના કેન્દ્રમાં 17 પ્રોટોન છે જે 17 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. શા માટે 17 ઇલેક્ટ્રોન? બીકોઝ આ તટસ્થ પરમાણુ છે, તો 17 પ્રોટોન એ 17 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. હવે આ ક્લોરીન જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન બનાવે, અહીંયા માથા પર ચાર્જ -1 છે, ધેટ મીન્સ ઇટ ઇઝ ગેઇનિંગ 1 ઇલેક્ટ્રોન. તો ત્યારે 17 પ્રોટોન એ 18 ઇલેક્ટ્રોનને આકર્ષે. ઇટ ઇઝ ગેઇનિંગ 1 ઇલેક્ટ્રોન. ઇનિશિયલી ઇટ ઇઝ હેવિંગ 17 ઇલેક્ટ્રોન. નાવ ઇટ ઇઝ ગેઇનિંગ 1 ઇલેક્ટ્રોન, તો ઇટ ઇઝ હેવિંગ 18 ઇલેક્ટ્રોન. તો અહીંયા 17 પ્રોટોન એ 18 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. પહેલા 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોનને આકર્ષતું હતું, અને અહીંયા 17 પ્રોટોન 18 ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે ઓછા પ્રોટોન વધુ ઇલેક્ટ્રોનને આકર્ષે. ધેટ મીન્સ આમાં Cl માઇનસ આયનમાં જે ઇલેક્ટ્રોન છે તેનું કેન્દ્ર તરફ પ્રોટોન પ્રત્યે આકર્ષણ ઘટ્યું તો ત્રિજ્યા વધારે હશે. આમ જનક પરમાણુ કરતા એમાંથી બનતા ઋણ આયનનું કદ હંમેશા વધારે જોવા મળે છે. તો તે પણ પોઈન્ટ યાદ રાખવાનું. બીજું જે ઇમ્પોર્ટન્ટ જે ખાસ નીટમાં પૂછાય તે કે ધન આયનની જે ત્રિજ્યા જે છે, તો ધન આયનની ત્રિજ્યા એ ધન વીજભારના પ્રમાણના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે ઝેડ ઇફેક્ટના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા જો આપણે Fe વિશે વાત કરીએ તો Fe ના જુદા જુદા આયન છે કે +1, Fe+2 અને Fe+3.
તો Fe+નું કદ સૌથી વધારે છે, Fe+2નું એના કરતાં ઓછું અને Fe+3નું કદ નાનું છે. એટલે m is greater than m plus is greater than m+2 is greater than m+3. Why it is so? કે જેમ જેમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા જાય તેમ તેમ કેન્દ્રનો વીજભારનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધતું જાય. એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન ઓછા ઇલેક્ટ્રોનને વધારે આકર્ષતા જાય. એટલે Fe કરતાં Fe+ માં આકર્ષણ વધારે, Fe+ કરતાં Fe+2 માં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે અને Fe+2 કરતાં Fe+3 માં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે. ઓપોઝિટ ટુ ધેટ ઋણ આયનની ત્રિજ્યામાં એનાથી ઓપોઝિટ જોવા મળે કે ઋણ આયનની ત્રિજ્યા એ ઋણ આયન જે ઋણ વીજભાર છે તેના સમપ્રમાણમાં છે. કે x-3 having more radius than x-2, more radius than x-1 and more radius than x. એનું ઉદાહરણ O-2 જે ઓલરેડી ક્વેશ્ચન પૂછાયેલો છે, O-2 having more radius than O- and having more radius than O. Why it is so? તો જો ઓક્સિજન જોઈએ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 8. એટલે 8 પ્રોટોન એ 8 ઇલેક્ટ્રોનને આકર્ષે. હવે 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે એની પાસે 9 ઇલેક્ટ્રોન થઈ જાય. તો 9 ઇલેક્ટ્રોન પર 8 પ્રોટોનનું આકર્ષણ ઓછું હોય એટલે આના કરતાં આની ત્રિજ્યા વધારે હોય. હવે O- માંથી O-2 O માંથી O-2 અહીંયા 8 પ્રોટોન એ 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. એટલે ઓછા પ્રોટોન વધુ ઇલેક્ટ્રોનને આકર્ષે તો ડેફિનેટલી ઇલેક્ટ્રોનનું પ્રોટોન પ્રત્યે આકર્ષણ ઓછું હોય તો રેડિયસ વધારે હશે. એટલે જ્યારે એક જ પરમાણુના જુદા જુદા ધન આયનમાં જેમ ધન વીજભાર વધતો જાય તેમ ત્રિજ્યા ઓછી થતી જાય અને એક જ પરમાણુના જુદા જુદા ઋણ આયનમાં જેમ ઋણ આયનમાં માથા પર વીજભાર વધતો જાય તેમ એનું કદ પણ કેવું થતું જાય? વધતું જાય. અને સમાન તત્વ માટે એના ઋણ આયનનું કદ વધારે હશે જ્યારે ધન આયનનું કદ સૌથી ઓછું હશે. સે ફોર એક્ઝામ્પલ આયોડિન. તો આયોડિન આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કોમ્પિટિટિવમાં કે આયોડિન હશે, I- હશે અને I+ હશે. જેમ હાઇડ્રોજન H+ આયન અને H- આયન એટલે કે પ્રોટિયમ હાઇડ્રોજન, પછી હાઇડ્રોનિયમ આયન H+ આયન અને સેકન્ડ વન H હાઇડ્રાઇડ આયન. તો તેને ત્રિજ્યાને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો એ રીતે. તો આયોડિન સૌથી વધારે ત્રિજ્યા I- પછી આયોડિન અને પછી I+ની. કારણ કે આમાં ઇલેક્ટ્રોનનું પ્રોટોન પ્રત્યે આકર્ષણ ઓછું હશે અને અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રોટોન પ્રત્યે આકર્ષણ વધારે હશે કારણ કે અહીંયા વધુ પ્રોટોન ઓછા ઇલેક્ટ્રોનને આકર્ષે જ્યારે અહીંયા ઓછા પ્રોટોન વધુ ઇલેક્ટ્રોનને આકર્ષે. માટે અહીંયા ત્રિજ્યા વધારે હશે અને અહીંયા ત્રિજ્યા ઓછી જોવા મળશે. આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ. આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ જેને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ પણ કહેવામાં આવે. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ એટલે શું? કે જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન પરંતુ તેમના કેન્દ્રીય વીજભાર એટલે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેવી હોય? જુદી જુદી. કોમ્પિટિટિવનો અગેન વન ઓફ વેરી ઇમ્પોર્ટન્ટ MCQ. આ આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ જેને સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ પણ કહેવાય. તો આઇસોઇલેક્ટ્રોનિક, આઇસો મીન્સ સેમ, વિચ આર હેવિંગ સેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન બટ ડિફરન્ટ નંબર ઓફ પ્રોટોન. એટલે કે તેમના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જુદી હોય. ઝેડ ઇફેક્ટ એટલે કે ઝેડ જે તેમના કેન્દ્રીય વીજભાર જે છે તે જુદા જુદા હશે તો એવા સ્પીસીસને આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય. આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસની ત્રિજ્યાનો ક્રમ ખાસ યાદ રાખવાનો. આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં ત્રિજ્યા કેવી રીતે કેલ્ક્યુલેટેડ થાય? તો ત્રિજ્યા એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ Z/E નો જે રેશિયો છે તેના વ્યસ્ત પ્રમાણમાં છે. Z એટલે પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા છેદમાં ઇલેક્ટ્રોન, તેનો ગુણોત્તર શોધવાનો. જેમાં એ ગુણોત્તર વધારે હશે તેમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હશે એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હશે તો તેમાં ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. તમે ઓલરેડી પીરિયોડિસિટી ચેપ્ટરમાં એ ટોપિકને બહુ ધ્યાનથી લર્ન કર્યો હશે. અત્યારે આ સૂત્ર યાદ રાખવાનું કે પહેલા તો ક્વેશ્ચન પૂછાય નીચેનામાંથી કઈ પેર આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે, કઈ આઇસો ઇલેક્ટ્રોનિક નથી. પછી કોઈ એક આપેલું હોય તેની સાથે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ પૂછવાનું, કયું આઇસો ઇલેક્ટ્રિક નથી તે પૂછાય. પછી આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં ત્રિજ્યાનો ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, કોનું મેક્સિમમ, કોનું મિનિમમ. તો એ બધા ક્વેશ્ચન આના બેઝ પરથી પૂછાય. ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું. આપણે અહીંયા સલ્ફર
સલ્ફાઇડ આયન, ક્લોરાઇડ આયન, અર્ગન, પછી પ્રોટોન, કેલ્શિયમ અને સ્કેન્ડિયમની કોમન એક્ઝામ્પલ આપેલા છે. તમારે આ સિક્વન્સ યાદ રાખવાનો. એક એક્સપ્લેનેશન કરી દઉં તમને કે અહીંયા સલ્ફર છે ને પરમાણુ ક્રમાંક 16 છે, -2 ચાર્જ છે. ધેટ મીન્સ કે એણે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા, એટલે કે 16 પ્રોટોન 18 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. અહીંયા 17 પ્રોટોન એ 18 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. અહીંયા 18 પ્રોટોન 18 ઇલેક્ટ્રોનને આકર્ષે. અહીંયા 19 પ્રોટોન એ 18 ઇલેક્ટ્રોનને આકર્ષે. અહીંયા 20 પ્રોટોન એ 18 ઇલેક્ટ્રોનને આકર્ષે અને અહીંયા 21 પ્રોટોન એ 18 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. ધેટ મીન્સ અહીંયા આપણે સલ્ફાઇડ આયનથી સ્કેન્ડિયમ +3 આયન તરફ જઈએ તેમ પ્રોટોન દ્વારા ઇલેક્ટ્રોન પર લાગતું આકર્ષણ બળ ક્રમશઃ કેવું થતું જાય? વધતું જાય. કારણ કે એઝ વી મૂવ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, એટલે કે S-2 થી સ્કેન્ડિયમ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય છે. જો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે? સમાન છે, પરંતુ શું થાય છે? પ્રોટોનની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે. 16, 17, 18, 19, 20, 21. એટલે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, પરંતુ વધુ પ્રોટોન એ ઓછા ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી આકર્ષે. પરિણામે ત્રિજ્યા ક્રમશઃ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. અનધર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ સિક્વન્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ કરીને જવાનું છે તમારે. N-3, O-2, F-, neon, Na+, Mg+2, L+2. This is also one of very important one. Explanation same આવશે. એક્સરસાઇઝમાં તમારે આ બે એક્સરસાઇઝ કરવાની, તેના આન્સર અહીંયા મેન્શન કરેલા છે. આ સિક્વન્સ એટલે કે ઝેડ ઇફેક્ટના ધેટ મીન્સ ઝેડ અપોન ઇલેક્ટ્રોન નંબરના રેશિયો પરથી તમે આ બંને એક્સરસાઇઝ સોલ્વ કરશો. અગેન ઇમ્પોર્ટન્ટ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, એટલે કે એઝ વી મૂવ ડાઉન ઇન અ સેમ ગ્રુપ, તો પરમાણુય ત્રિજ્યા શું થાય છે? વધે છે. શા માટે પરમાણુય ત્રિજ્યા વધે? કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ક્રમાંક વધે. પરમાણુય ક્રમાંક વધે તેમ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ નવી નવી કક્ષાનો ઉમેરો થતો જાય. નવી કક્ષાનો ઉમેરો થતો જાય, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધતું જાય. નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર અંતરે ગોઠવાય, જેનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું હોય? ઓછું હોય. અને ઓછું હોય, આકર્ષણ ઓછું હોય તો ડેફિનેટલી અંતર વધારે હશે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા શું થાય છે? વધે છે. તો લિથિયમ સમૂહ 1માં તો કોમન સિક્વન્સ જોવા મળે, સમૂહ 2માં બી કોમન સિક્વન્સ જોવા મળે. બધામાં જ, એટલે કે સમૂહ 1 થી લઈને સમૂહ 18માં આ સિક્વન્સ સમાન છે, એટલે તમારે કંઈક મગજ કરવાની જરૂરિયાત નથી. વોટ ઇઝ અ બેઝિક પોઈન્ટ કે આ બધામાં જ આ સમૂહ 1, 2, 3, અહીંયા 13 આવશે, પછી 14, 15, 16, 17, 18માં આ કોમન સિક્વન્સ છે. બટ એક્સેપ્શનલ બિહેવિયર સમૂહ 13માં આવતું છે કે એલ્યુમિનિયમ કરતાં ગેલિયમ જે છે તો તેમાં પરમાણુય ત્રિજ્યા શું થાય છે? ઘટી જાય છે. એનું એક્સપ્લેનેશન ઓલરેડી તમે 13મા સમૂહમાં જોયું હશે. 14 અને 15માં જોવાનું તો કાર્બનથી સિલિકોન તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય, પરંતુ સિલિકોનથી લેડ તરફ જતા જે ત્રિજ્યામાં જે વધારો તો જોવા મળે, પણ વધારો કેવો જોવા મળે? ઓછો જોવા મળે, માઇનર ડિફરન્સ જોવા મળે. તો એનું રીઝન ડી અને અથવા એફ કક્ષકો ઉમેરાતી જાય ને એમની સ્ક્રીનિંગ અસર કેવી છે? નિર્બળ છે. પરિણામે બાહ્યતમ કક્ષા એ સમવોટ મોર સ્ટ્રોંગલી કેન્દ્ર તરફ આકર્ષાયેલી હોય. તો એ રીઝન યાદ રાખવાનું. સમૂહ 15માં પણ સેમ સિક્વન્સ છે. તો આ બધા તો કોમન ટ્રેન્ડ છે. ખાલી એક અહીંયા અપવાદ રીતે યાદ રાખવાનું, તે આ 13મા સમૂહનું એલ્યુમિનિયમ અને ગેલિયમ. બાકીના બધામાં કોમન છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા ક્રમશઃ શું થતી જાય છે? વધતી જાય છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ સમૂહનો જે ટ્રેન્ડ છે તેનાથી અપોઝિટ ટ્રેન્ડ આવર્તનો ટ્રેન્ડ છે. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ક્રમશઃ શું થાય છે? ઘટે છે. અહીંયા વધે છે તો અહીંયા ઘટે છે. કેમ એવું થાય? તો આપણે જોઈએ તો એઝ વી મૂવ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં ઉમેરાય છે અને મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય બદલાતું નથી. કેન્દ્રમાં +1નો વધારો થતો જાય અને કેન્દ્ર દ્વારા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધતું જાય. ઝેડ ઇફેક્ટ વધતી જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, પરિણામે ત્રિજ્યા સંકોચાતી જાય. એટલે લિથિયમથી
આપણે ફ્લોરિન એટલે સમૂહ 1 થી લઈને સમૂહ 17 સુધી જતા આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ત્રિજ્યા ઘટવાનું જ વલણ ધરાવે છે. બી વેરી કેરફુલ. લિથિયમ સમૂહ 1 થી લઈને સમૂહ 17 ફ્લોરિન સુધી જતા ત્રિજ્યા ક્રમશઃ ઘટે. આ ત્રિજ્યાનો સિક્વન્સ ખાસ પૂછાય છે. તમે મગઅપ કરેલું હશે તો તમે એટ અ ટાઈમ આન્સર ની ક્લિક કરી શકો. જો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે વિધિન અ સેકન્ડ આન્સરને ક્લિક કરી શકશો. પણ અહીંયા ફ્લોરિન કરતા નિયોનની ત્રિજ્યા પાછી વધી જાય છે. નિયોન એ સમૂહ 18 નું તત્વ. તો વોટ વિલ બી ધ રીઝન? ત્રિજ્યા. તો સમૂહ 18 ના તત્વો જેને નિષ્ક્રિય વાયુ તત્વો કહેવાય, અષ્ટક ઓલરેડી પૂર્ણ થયેલું છે, ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ રાખતા નથી, તો એ લોકોમાં કઈ રેડિયસ જોવા મળે? વાન ડર વાલ્સ રેડિયસ. અને વાન ડર વાલ્સ રેડિયસ એ બાકીની ત્રિજ્યા કરતા કમ્પેરિઝનમાં સૌથી મોટી છે. માટે સમૂહ 18 ના તત્વોની ત્રિજ્યાનું મૂલ્ય સૌથી વધારે. ક્વેશ્ચન પૂછાય કોઈ પણ આવર્તમાં કયા સમૂહના તત્વોની ત્રિજ્યા સૌથી વધારે? તો એ સમૂહ 18 ના તત્વોની ત્રિજ્યા રહેશે. અને કોઈ પણ આવર્તમાં સૌથી ઓછી કયા સમૂહની ત્રિજ્યા હશે? તો સમૂહ 17 ની. ખાસ યાદ રાખવાનું, કોઈ પણ આવર્તમાં સૌથી વધારે ત્રિજ્યા સમૂહ 18 ની છે, પછી સમૂહ 1 થી સ્ટાર્ટ કરવાનું થાય, અને સૌથી ઓછી ત્રિજ્યા કોની હશે? સમૂહ 17 ના તત્વોની રહેશે. હવે અહીંયા આવર્ત બીજું અને આવર્ત ત્રીજાની વાત કરેલી છે, બરાબર. અને સમૂહ 1, 2, 13, 14, 15, 16, 17 અને 18 ની વાત કરેલી છે. આ બધા જ સિક્વન્સ યાદ રાખવાના છે તમારે. કે જેમ કે સપોઝ તમને એમ પૂછાય કે ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરિનમાં પરમાણ્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ, ઉતરતો ક્રમ કોની સૌથી વધારે, કોની સૌથી ઓછી? તો 16, 17 બીજો આવર્ત અને ત્રીજો આવર્ત. તો સૌથી વધારે ત્રિજ્યા કોની જોવા મળશે? આપણને સલ્ફરની જોવા મળશે. અને સૌથી ઓછી ત્રિજ્યા કોની જોવા મળશે? ફ્લોરિનની જોવા મળશે. તમારે આ સિક્વન્સમાં અરેન્જ કરશો તો તમારો આન્સર તરત જ થઈ જશે. તમે જુદા જુદા કન્સેપ્ટ એપ્લાય કરવા જાઓ તો ડેફિનેટલી તમે ગૂંચવાઈ જશો. તો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ સિક્વન્સ. આટલું જે વસ્તુ છે તેમાંથી પણ ઘણા બધા સારા એમસીક્યુ પૂછાઈ જાય. જ્યારે તમે સેક્શન સી સોલ્વ કરશો તો ઘણા બધા ક્વેશ્ચન તમને આમાંથી મળશે. ધીસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વન. સૌથી વધુ ત્રિજ્યા ધરાવતું તત્વ કયું આવશે? તો સીઝિયમ, જે સમૂહ 1 નું છેલ્લું તત્વ. આપણને ખબર જ છે કે સમૂહ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ત્રિજ્યા ઘટી જાય એટલે સમૂહ 1 ની ત્રિજ્યા તો વધારે હશે ડેફિનેટલી. નેક્સ્ટ ટુ ગ્રુપ 18, પણ વધારે તો છે જ. સૌથી વધુ ત્રિજ્યા કોણ ધરાવતું હશે? સીઝિયમ ધરાવતું હશે, છેલ્લું તત્વ. અને સૌથી ઓછી ત્રિજ્યા ધરાવતું તત્વ કયું છે? હાઇડ્રોજન. આના રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછાય કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ત્રિજ્યા ધરાવતું તત્વ કયું? તો સીઝિયમ. ને સૌથી ઓછી ત્રિજ્યા ધરાવતું તત્વ કયું? તો તે હાઇડ્રોજન તત્વ છે. ધેન આફ્ટર પરમાણ્વીય ત્રિજ્યા જોઈએ તો આપણે અત્યારે જ જોયું કે ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાનું વલણ ધરાવે. તો ડી વિભાગના તત્વોની ત્રિજ્યા એસ અને પી વિભાગની વચ્ચે આવેલી છે. ડી વિભાગ તમે લર્ન કર્યું હશે, તેમાં તમે આ પોઈન્ટ લર્ન કર્યો હશે. આમાં આપણે ડી અને એફ વિભાગ વિશે બહુ લર્ન નથી કરવાના, પણ આ થોડીક જસ્ટ બેઝિક સમરી જેવું છે. તો આપણે સાથે સાથે જો યાદ રાખેલું હોય તો આપણે યાદ રાખવાનું કે ડી વિભાગમાં ફર્સ્ટ સિરીઝ, સેકન્ડ સિરીઝ અને થર્ડ સિરીઝ, જેમ આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ જેમ તેમ ત્રિજ્યા ઘટવાનું વલણ ધરાવે. પરંતુ જોવાનું કે સમૂહ નંબર 11 અને સમૂહ નંબર 12, તો સમૂહ 11 કરતા 12 ની ત્રિજ્યા વધારે છે બધામાં જ. એ પ્રથમ સિરીઝ હોય, સેકન્ડ સિરીઝ હોય કે થર્ડ સિરીઝ હોય, ત્રિજ્યા ઘટવી જોઈએ. પરંતુ સમૂહ 11 કરતા સમૂહ 12 ની ત્રિજ્યા કેવી છે? એક્સેપ્શનલી વધારે છે. એનું રીઝન તમે ઓલરેડી ડી વિભાગમાં લર્ન કર્યું છે. અહીંયા હું વધારે એક્સપ્લેનેશન નથી કરતો. વી આર લર્નિંગ સમરી ઓનલી. પછી એવી જ રીતે અહીંયા મેંગેનીઝ અને આયનની ત્રિજ્યા ઓલમોસ્ટ સેમ છે. નિકલ અને કોપરની ત્રિજ્યા ઓલમોસ્ટ સેમ છે. સેકન્ડ સિરીઝમાં જો યટેરિયમ, ઝિર્કોનિયમ, નોબિડિયમ, પછી આ બધા જે તત્વો જે છે, તો અહીંયા યટેરિયમથી રૂબિડિયમ બરાબર સુધી જઈએ તો રુથરફોર્ડિયમ સુધી જઈએ તો ત્યાં સુધી ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. પછી અહીંયાથી આપણે કેડમિયમ સુધી જઈએ તો ત્રિજ્યા પાછી વધે છે. એટલે તમારે આ સિક્વન્સ વેલ્યુ મેં નીચે મેન્શન કરી છે. ધેટ ઇઝ જસ્ટ ફોર યોર ઇન્ટ્રોડક્શન, ધેટ મીન્સ જસ્ટ ફોર યોર નોલેજ. બટ તમારે વેલ્યુ બધાની યાદ નથી રાખવાની, પણ સિક્વન્સ ડેફિનેટલી યાદ રાખવું પડશે. એવી જ રીતે થર્ડ સિરીઝમાં પણ એવું જ ત્રિજ્યાનો ક્રમ જોવા મળે છે. અહીંયા ઓસ્મિયમ પછી મર્ક્યુરી સુધી જતા ત્રિજ્યા ક્રમશઃ શું થાય છે? વધતી જાય છે. હવે
આ તો આપણે આવર્તની વાત કરી, પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધવી જોઈએ. અત્યારે આપણે પરમાણુય ત્રિજ્યા સમૂહની આવર્તની બંનેની વાત કરીએ તો સ્કેન્ડિયમ કરતાં યટેરિયમની વધારે છે અને યટેરિયમ કરતાં લેન્થેનિયમની વધારે છે. તો દેટ ઇઝ ઓકે, ફાઇન. 162, 180 અને 187. બટ અહીંયા જોવાનું ટિટેનિયમ, ઝાર્કોનિયમ અને હોફિયમ. તો અહીંયા 160 and 180, તો that is almost same. 146, 146, that is almost same. 113 and 139 almost same. 136, 137 almost same. That means second series અને third series ના જે પ્રથમ કરતા દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની ત્રિજ્યા ડેફિનેટલી વધારે છે. પ્રથમ કરતા દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની ત્રિજ્યા ડેફિનેટલી વધારે છે, પરંતુ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણી એટલે સેકન્ડ અને જે થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ જે છે તે લોકોની ત્રિજ્યા ઓલમોસ્ટ સેમ છે. ધેટ ઇઝ ડ્યુ ટુ લેન્થેનોઇડ્સ કોન્ટ્રાક્શન, લેન્થેનોઇડ સંકોચન, જે તમે ઓલરેડી શેમાં શીખ્યા છો? ડી વિભાગમાં તમે શીખ્યા છો. ફર્સ્ટ સિરીઝ કરતાં સેકન્ડ સિરીઝની વધારે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યા વધે, પરંતુ સેકન્ડ સિરીઝ અને થર્ડ સિરીઝની પરમાણુ ત્રિજ્યા ઓલમોસ્ટ સમાન છે. ધેટ્સ ડ્યુ ટુ લેન્થેનોઇડ્સ કોન્ટ્રાક્શન, લેન્થેનોઇડ્સ સંકોચન.